નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ગરીબોને અનાજના ફાંફા, ત્યાં સરકારી ગોડાઉન રામ ભરોસે। બેદરકારીને લીધે 11,000 ટન અનાજ બગડ્યું। ભીમનાથ મહાદેવના ધાર્મિક મેળામાં જતા લોકો માટે સુવિધા। શનિવારે ભીમનાથ રેલવે સ્ટેશન પર 3 ટ્રેન 2-2 મિનિટ રોકાશે। કેન્દ્રએ લોકસભામાં ઓનલાઈન ગેમ્સ બિલ પસાર કર્યું। ઓનલાઈન મની ગેમ્સ 45 કરોડ લોકોને વર્ષ રૂપિયા 20,000 કરોડનો લાગ્યો ફટકો। કેન્દ્રનો વીમા પ્રીમિયમ પરના જીએસટીને દૂર કરવાનો પ્રસ્તાવ। રાજ્યો થયા સંમત। હાલ વીમા પ્રીમિયમ પર વસૂલાય છે 18% જીએસટી। અમેરિકા આડું ફાટશે તો ભારતનો માલ અમે ખરીદશું, રશિયાએ આપી દીધી અમેરિકાને મોટી ધમકી। નવા કાયદાથી સંસદમાં સંગ્રામ। પીએમ સીએમ 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે। કેજરીવાલની જેમ મમતા જેલમાં જાય તો ઘર ભેગા થશે। દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો કરવામાં આવી ધરપકડ। જન સુનાવણી દરમિયાન મુખ્યમંત્રીને થપ્પડો મારીને વાળ ખેંચ્યા। પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં સેનાના વાહન પર મોટો હુમલો। 10 થી વધુ સૈનિકોના કરુણ થયા મોત। સંપૂર્ણ ગાઝા વિજયને ઇઝરાયલની મંજૂરી। 60,000 અનામત સૈનિકોને બોલાવી લીધા પાછા। અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય। ડીઈઓએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર। ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતને આપી મોટી ભેટ। ઓઇલની ખરીદી પર આપ્યું 5% ડિસ્કાઉન્ટ। આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર। 1 એપ્રિલથી એરિયર્સ સાથે વેતન ચૂકવવાનો ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ। એકને ખોળ અને બીજાને ગોળ। અમેરિકાને સાચવવામાં ગુજરાતના ખેડૂતો મરશે। હવે સફેદ સોનાના ભાવ નહીં વધે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં 130મું બંધારણીય સુધારા બિલ 2025 રજૂ કર્યું। વિપક્ષે ભારે વિરોધ કર્યો। 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે। જૂનાગઢમાં આભ ફાટ્યું। મેંદરડામાં 13 અને કેશોદમાં 11 અને વંથલીમાં 10 ઇંચ વરસાદથી અનેક ગામો બેટમાં ફેરવાયા। મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।